આજે તો આપણે આવી ગયા વાડીએ શાકભાજી ઉતારવા માટે. હવે ગુવાર એકદમ સરસ થઈ ગયો હતો એટલે આપણે પહેલાં ઉતારી લીધો ગુવાર. આ દેશી ગવાર છે એટલે એ છે ને લૂમખામાં લાગેલો હોય એટલે તરત જ ઉતરી જાય છે, એમાં કંઈ વાર નથી લાગતી. હવે જોઈ લઈએ બીજા શાકભાજી. રીંગણા હજી નાના નાના હતા એટલે આપણે 2 દિવસ પછી ઉતારવાના છે. ટમેટા કાચા પાકા છે પણ શાક માટે તો જોશે જ, તો એકાદા 2 ટમેટા ઉતારી લઈએ. મરચીમાં મરચાં પણ પાકી ગયા છે તો 2-4 મરચાં ઉતારી લઈએ. ત્યાર પછી ફુલાવર હજી થયું નથી, એ પણ 2-4 દિવસ પછી ઉતારશું. ડુંગળી પણ એકદમ સરસ થઈ ગઈ છે તો ડુંગળી પણ લઈ લઈએ. મિત્રો, અમારે તો વાડીએ જ શાકભાજી લાગેલા હોય છે એટલે જ્યારે જરૂર હોય ને એટલું જ શાકભાજી ઉતારીએ છીએ અને તાત્કાલિક શાક બનાવી નાખીએ છીએ. હવે ઘરે આવીને ગુવારને બીટી નાખીએ અને બનાવીએ ગુવારનું શાક. આજે આપણે બાફેલા ગુવારનું લસણિયું શાક બનાવવાનું છે. એના માટે પહેલાં ગુવારને બાફવા મૂકી દઈશું. ગવાર બફાઈ જાય એટલે એક વાસણમાં તેલ લઈ એમાં હિંગ નાખી અને રેગ્યુલર મસાલા તેમજ ઘણું બધું લસણ નાખવાનું અને ત્યાર પછી મસાલા પાકવા દેવાના. મસાલા પાકી જાય પછી જે બાફેલા ગવાર છે ને એમાં ઉમેરી દેવાના. 2 મિનિટ માટે ચડવા દેવાનું અને આપણું શાક થઈ ગયું તૈયાર. તો મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.